ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સેવાના ભીખધારી નીતિનભાઈ જાનીએ રેટ્રો કરાઓકે ફેમિલી ક્લબમાં લીધી શુભેચ્છા મુલાકાત। રેટ્રો કરાઓકે ફેમિલી ક્લબમાં વંદે માતરમ કોમ્પ્લેક્સ પાયોનિયર હાઈસ્કૂલ પાસે સેવાના ભીખધારી નીતિનભાઈ જાની ઉર્ફ ખજૂરભાઈએ શુભેચ્છા મુલાકાત લીધી। ક્લબના ફાઉન્ડર નિલેશભાઈ પટેલના નિવાસ સ્થાને એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા ડિરેક્ટર, એક્ટર, સિંગર અને યુટ્યુબર એવા નીતિનભાઈ જાનીની યાદગાર મુલાકાત પ્રસંગમાં દિનેશભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઈ તથા દીપેશભાઈ પટેલ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ક્લબના સિંગરો તથા નિલેશભાઈ અને નીતિનભાઈએ સુંદર ભજનો રજૂ કર્યા હતા તથા ક્લબના ઉત્સાહી સિંગર ભાઈઓ તથા બહેનોએ હાજર રહીને ગીતોની રસલાહણી પીરસી હતી। રિપોર્ટર કલ્પેશ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આણંદ। જય ભારત, જય હિન્દ। આપણી ભારતીય સંસ્કૃતિ ઘણા બધા પાસાઓ માટે જાણીતી છે, જેમાંનું એક પાસું છે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક। હવે મ્યુઝિક આપણે જોઈએ છીએ કે અત્યારે કેટલો બધો પ્રચાર પ્રસાર વધી રહ્યો છે। ખૂબ જ સારી વાત છે, કારણ કે આપણે ઇન્ડિયન આઇડલ જેવા અને સારેગામાપા જેવા ઘણા બધા રિયાલિટી શોઝ પણ જોઈએ છીએ કે જે મ્યુઝિકના પ્રોત્સાહન માટે ઘણા બધા આપણને પ્રોત્સાહન પૂરું પાડે છે। તો આવી જ પ્રવૃત્તિ માટે એક આ રેટ્રો મ્યુઝિક ક્લબ, કરાઓકે ક્લબનું નિર્માણ કરવામાં આવ્યું છે આજથી 2 મહિના પહેલાં 12 ઓક્ટોબરના દિવસે। આજનો આ ક્લબનો પહેલો પ્રોગ્રામ છે। આ ક્લબની સ્થાપના કુસુમબેન એડનવાલા અને નિલેશભાઈ પટેલ એમણે મળીને કરેલી છે અને આ ક્લબ 2 મહિના પહેલાં શરૂ કરવામાં આવ્યું, પણ આજે એનો પહેલો પ્રોગ્રામ છે, જેમાં આપણે ખૂબ જ જાણીતા એવા નીતિનભાઈ જાની કે જે ખજૂરભાઈના નામથી ખૂબ જ ફેમસ છે દેશભરમાં, એમને આપણે નિમંત્રિત કર્યા હતા। એમની સાથે ઘણો બધો આનંદ કર્યો અને ઘણું બધું જાણવા પણ મળ્યું। એમણે કરેલા કાર્યો વિશે પણ ઘણી બધી માહિતી મળી। એમણે ઘણા સારી બધી વાતો પણ કહી કે આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ। તો એ બધામાંથી પ્રેરણા લઈ અને આજે અહીં બધા જે ભેગા થયા છે એ બધાને ખૂબ જ સારી માહિતી મળી છે અને એ માટે નિલેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ। ક્લબનો મુખ્ય ઉદ્દેશ શું છે? ક્લબનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ, જેમ નીતિનભાઈએ કહ્યું એ જ રીતે, કે ગાતા આવડતું હોય કે ના આવડતું હોય, કોઈ પણ છે એને ગાવાનો શોખ તો છે જ। મ્યુઝિક એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિને ગમતી હોય, તો ગાવું ન ગાવું એ બધા ઘણા સંકોચમાં રહેતા હોય। ઘણા બિચારા બાથરૂમ સિંગર હોય જે બહાર આમ પોતાની પ્રતિભા બતાવી શકતા ના હોય, તો કોઈને પણ પ્લેટફોર્મ મળે તો એ કંઈક ઉજાગર કરી શકે પોતાનું નામ। તો એ માટે આવી કોઈ કરાઓકે ક્લબ બધી જાણીતી હોય છે કે જેમાં લોકોને ગાવાનો મોકો મળે છે, ભલે ગમે તેવું ગવાય। આમાં કોણ જોડાઈ શકે છે, એની પ્રોસેસ છે? આમાં એવું છે કે કરાઓકે ક્લબ કોઈ પણ જોઈન કરી શકે છે જેને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોય, કાં તો સાંભળવાનો કાં તો ગાવાનો। ગાવાનો ઇન્ટરેસ્ટમાં એવું છે કે જો ગાતા, એવું જરૂરી નથી બધા શીખીને આવતા હોય, જેને શીખવાની ધગશ છે, જેને મોટી ઉંમરે રિટાયર લાઈફમાં, ખાસ કરીને કરાઓકે ક્લબ મારી દ્રષ્ટિએ એવું છે કે જે વયવૃદ્ધ છે કે જે રિટાયરમેન્ટ પછીની લાઈફમાં જેમને પ્રવૃત્તિમાં રહેવું છે, એના માટે મ્યુઝિક બહુ સારો આધાર છે। તો એવા લોકો માટે આ કરાઓકે ક્લબ વધારે ઉપયોગી બને છે, એ લોકોને સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરવા માટે। અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।